થી 9:30 સુધી 12 ભણશે અને 9:30 થી 11 સુધી અમે ભણીશું એવું જ છે। તમને લોકો ગુજરાતીમાં કાવ્ય લખવતા હે ના લખવાની કે મિત્તલ મિત્તલ બોલ મિત્તલ નહીં સંભળાતું આ શું ગાંધી તો નવું ટાઈમ ટેબલ જો નવું ટાઈમ ટેબલ નવું ટાઈમ ટેબલ હા લ્યા કેટલી વાર કહી અલા બીએ 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 જ इंग्लिश 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 ये बस वेट भाया हुआ ધોરણ 11 આઉટ ટાઈમ ટેબલ આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ને બીએ આજે આપણે આંકડાશાસ્ત્રનું પ્રથમ ચેપ્ટર માહિતીનું એકત્રીકરણમાં ગયા પીરિયડમાં આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની વાત કરી હતી। તેમાં જાનો અસ્તિત્વમાં આવ્યું આંકડાશાસ્ત્રનો કેવી રીતે ઉદ્ભવ થયો અસ્તિત્વમાં આવ્યું તે માટે આપણે વિશ્વની અંદર આંકડાશાસ્ત્રના ઉદ્ભવની આપણે વાત કરી હતી। ત્યારબાદ આજે આપણે આમાંથી આગળ વધીએ તો એ આપણે વિશ્વમાં આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને શરૂઆત કેવી રીતે થઈ એનાથી આગળ આજે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો તો ભારતમાં જેમ જેમ કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં આવે ત્યારે ત્યારે શરૂઆત કોઈને કોઈ દેશથી આની થતી હોય છે એ આપણે બધા જાણીએ છીએ કે જેમ કે એરોપ્લેન રેલગાડી એટલે કે ટ્રેન આનો ઉદ્ભવ વિકાસ એ સૌથી પહેલા વિકસિત દેશોમાં થયો હતો। આ ઉપરાંત અત્યારના ટેકનોલોજી યુગમાં આપણે જાણીએ છીએ કે ભાઈ શરૂઆત મોબાઈલ કોમ્પ્યુટર તો આ બધાનો વિકાસ એ સૌથી પહેલા વિકસિત દેશોમાં એનો વિકાસ થયો। ત્યારબાદ ધીમે ધીમે આપણું ભારત એ વિકસિત દેશોની હરોળમાં આવતું હોવાથી એ ભારતની અંદર પણ તેનો ધીમે ધીમે આમ વિકાસ થતો જાય છે। એ આપણે બધા જાણીએ છીએ કે જેમ કે કોમ્પ્યુટરની શરૂઆત એ વિશ્વમાં સંશોધન અને રિસર્ચ ટૂંકમાં આ બધું સૌથી પહેલા અમેરિકામાં થયું। ત્યારબાદ ધીમે 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 આપણે વિકસિત દેશ ભારતની અંદર પણ આજે આપણે જોઈએ છીએ કે ભાઈ કોમ્પ્યુટર ટેકનોલોજીમાં
મોબાઈલ જે આજે આપણે ભણવાના ઉપયોગમાં તમે બધા લઈ અને જોઈ રહ્યા છો, તો આની શરૂઆત એ વિશ્વમાં કોઈ ને કોઈ દેશ, વિકસિત દેશોની ધીમે 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 આપણા ભારતમાં આવી રીતે થતી આવે છે. તેમજ આંકડાશાસ્ત્ર પણ એક સબ્જેક્ટ તરીકે જ્યારે અભ્યાસમાં આવ્યો ત્યારે સૌથી પહેલી શરૂઆત આમ વિશ્વમાં થઈ અને ત્યારબાદ આપણે ધીમે ધીમે ભારતની અંદર પણ આ આંકડાશાસ્ત્ર એ એક વિષય તરીકે અસ્તિત્વમાં આવ્યું. આપણે ભારતમાં જાણીતા આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસ આ ભારતના એક જાણીતા આંકડાશાસ્ત્રી છે. એને ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, ઇંગ્લિશમાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, જેનો પ્રથમ અક્ષર ISI, આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા શહેરમાં થઈ હતી. તો આમ ભારતમાં ખાસ ધ્યાન રાખજો, આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆતના જાણીતા આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસ અને એની સંસ્થાનું નામ ISI, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931માં ભારતમાં કોલકાતા શહેરમાં થયેલ હતી. ત્યાર પછી ઈસવીસન 1941માં આ કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ, એટલે અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી, ઉચ્ચતર અભ્યાસમાં જે વિદ્યાર્થીઓ થાય છે એમાં ખાસ કરીને કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ હતી. એટલે કે સૌ પ્રથમ આંકડાશાસ્ત્ર વિષય, આ સબ્જેક્ટ એ ઉચ્ચ અભ્યાસમાં કોલેજમાં એક વિષય તરીકે સ્થાન પામ્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1950માં આ પીસી મહાલનોબિસ તે રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વે, જેને ટૂંકમાં NSS, રાષ્ટ્રીય નિદર્શ તપાસ, એ સરકાર દ્વારા એ માન્ય કરવામાં આવી. ત્યારબાદ આવા માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં મહાલનોબિસ દ્વારા અન્ય સંસ્થાઓ, જેમ જેમ કોઈ પણ માહિતી આપણે જાણીએ છીએ, કોઈ પણ એક સંસ્થા જેમ કે પીસી મહાલનોબિસે આ 1931માં આ સંસ્થાની શરૂઆત કરી હતી. તો આ એક સંસ્થાની પણ કોઈ પણ માહિતીની શરૂઆત, એકત્રીકરણ એટલે કે ભેગી કરવા માટે અન્ય સંસ્થાઓ પણ આ કાર્ય કરતી હોય છે. તેમાં આપણા ભારતમાં ભારતીય ખેતી વિષયક સંશોધન સંસ્થા, આ પણ એ વિશ્વ જ્યારે શરૂઆત થતી હતી એ વખતમાંથી આ ભારતીય ખેતી વિષયક સંશોધન સંસ્થા આ પણ આવી આંકડાકીય માહિતી ભેગી કરવાનું કાર્ય એ કરતી હતી. તો આપણે જાણીએ છીએ કે ભાઈ ગુજરાતમાં આવી ખેતી વિષયક યુનિવર્સિટી 4, આપણે અત્યારે ગુજરાતમાં ખેતીવાડી યુનિવર્સિટીઓ એ 4 આવેલી છે. એ વખતે ભારતમાં આવી ખેતી વિષયક સંસ્થા
એ આંકડાકીય માહિતી એકત્રિત એટલે કે ભેગી કરતી હતી. આથી ભારતમાં આંકડા શાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. આ વિષયનો એટલે કે આંકડા શાસ્ત્ર વિષયનો અર્થ, તેનું કાર્યક્ષેત્ર અને મર્યાદા આધારિત આંકડા શાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓ એ તૈયાર કરવામાં આવી છે. આ વિષયમાં અર્થ એટલે સૌથી પહેલા આંકડા શાસ્ત્રમાં અર્થ એટલે આંકડા શાસ્ત્ર એ કઈ રીતે ઉપયોગી થઈ રહ્યું છે આ માટે અર્થ. ત્યારબાદ કાર્યક્ષેત્ર એટલે કે આ આંકડા શાસ્ત્ર વિષય એ કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેના માટેનું કાર્યક્ષેત્ર. અને ત્યાર પછી તેની મર્યાદાઓ એટલે કે આંકડા શાસ્ત્ર આ વિષય કેવી રીતે આપણને ફાયદાકારક એટલે કે તેના લાભ અને મર્યાદાઓ એટલે કે ગેરલાભ. કોઈ પણ માહિતીની જ્યારે આપણે ભેગી કરતા હોઈએ અને એનું સંશોધન હોય તો સૌથી પહેલા એ કેવી રીતે કાર્ય કરે છે, આ ઉપરાંત તેનો ઉપયોગ શું થાય છે અને તેના ઉપયોગથી તેના પરિણામ સ્વરૂપ તેના ફાયદાઓ અને તેની મર્યાદાઓ એટલે કે ગેરલાભ કયા કયા થઈ છે તેની ખાસ આવી આંકડા શાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ W.F. વિલ્કોક્સ, આંકડા શાસ્ત્રીનું નામ યાદ રાખજો, W.F. વિલ્કોક્સ દ્વારા 1935માં આ વ્યાખ્યાઓ 100 થી વધુ આવી તૈયાર થઈ હતી. પણ આ બધી જ વ્યાખ્યાઓના તારણ સ્વરૂપ સૌથી સાદી, સરળ અને ઉપયોગમાં આવે તેવી વ્યાખ્યા એ બે આંકડા શાસ્ત્રીઓ ક્રોક્સ્ટન અને કાઉડન દ્વારા એની એક વ્યાખ્યા અસ્તિત્વમાં આવી. આ બંને આંકડા શાસ્ત્રીઓએ આવી વ્યાખ્યા કે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે. હવે વિજ્ઞાન શબ્દ આવ્યો છે, ધ્યાનમાં રાખજો. આ વિજ્ઞાન એટલે કે વિજ્ઞાનની અંદર બહુ જ બધું આવી જાય છે, ઘણા બધા વિષય આવી જાય છે. વિજ્ઞાનમાં ગણિત તો કે ભાઈ આવી જશે, કારણ કે ગણિતમાં પણ કોઈ પણ બાબત હોય તો તેના ફાયદાઓ, મર્યાદાઓ. આ ઉપરાંત તર્કશાસ્ત્ર એટલે તર્ક આધારિત એ આર્ટ્સમાં તર્કશાસ્ત્ર લોજિક સબ્જેક્ટ આવે, તો આવું તર્ક ઉપર આધારિત એ પણ આ વિજ્ઞાનની અંદર આવે છે. ત્યારબાદ વિજ્ઞાનની અંદર કોઈ પણ સંશોધનો થતા હોય તો એ પણ વિજ્ઞાનમાં આવે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન, જે આપણે કોમર્સમાં નથી પણ આર્ટ્સમાં એક મનોવિજ્ઞાન સબ્જેક્ટ આવે છે, એટલે કે માનસિક રીતે માણસ કઈ રીતે અભ્યાસ કરે છે. આમ જુદા જુદા વિષયો એ આ વિજ્ઞાનમાં આવે છે. એટલે કે આંકડા શાસ્ત્ર એ એક વિજ્ઞાન છે. આંકડા શાસ્ત્ર આ વિજ્ઞાનમાં જે આંકડાકીય માહિતીનું એટલે કે આંકડા શાસ્ત્ર એ એક વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. આ ક્રોક્સ્ટન અને કાઉડને આપેલી વ્યાખ્યા એ કે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. તો અહીંયા 3 શબ્દો આવે છે, ખાસ કરીને વિજ્ઞાન. તો આપણે એ જાણ્યું કે કોઈ પણ સબ્જેક્ટ વિષય જ્યારે આવે તો સૌથી પહેલા તો માહિતી આવશે. આ માહિતી એટલા માટે અહીંયા આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન કહેવામાં આવ્યું છે, કારણ કે વિજ્ઞાનની અંદર આ બધા જ વિષય
બધા જ સબ્જેક્ટને એની અંદર સમાવી દીધા છે. માટે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે ખાસ કરીને આવી આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, આપણે આ શબ્દ સમજી લઈએ બરાબર. એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી. કોઈ પણ સંશોધન, કોઈ પણ તપાસ જ્યારે કરવાની હોય ત્યારે સૌથી પહેલા તેને અનુરૂપ આવી બધી જ માહિતી મેળવવી પડે, એટલે કે માહિતીને ભેગી કરવી પડે. તો આ આંકડાશાસ્ત્ર ક્રોક્સ્ટન અને કાઉડનની વ્યાખ્યામાં કે સૌથી પહેલા આપણે માહિતીને ભેગી કરો, ત્યારબાદ તેનું પૃથ્થકરણ. પૃથ્થકરણ એટલે માહિતીને જુદી જુદા વિભાગમાં વહેંચણી કરવી. જે અનુરૂપ, જેને અનુરૂપ માહિતી આવતી હોય તે માહિતી જુદા જુદા મથાળા હેઠળ માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવે છે. એટલે કે પૃથ્થકરણ કરવું એટલે કે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન એટલે કે ત્યારબાદ આ માહિતી જુદા જુદા વિભાગમાં વહેંચ્યા બાદ તેનું અર્થઘટન પરિણામ સ્વરૂપ મેળવવાનું હોય છે. એટલે કે ક્રોક્સ્ટન અને કાઉડન દ્વારા આપેલી વ્યાખ્યામાં આપણે ખાસ ધ્યાનમાં રાખજો, આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. વ્યાખ્યા બરાબર યાદ રાખજો. ત્યારબાદ આગળ, આંકડાશાસ્ત્ર એ ફક્ત જથ્થાવાચક નહીં પરંતુ ગુણવાચક પણ છે. હવે અહીંયા જથ્થાવાચક અને ગુણવાચક એટલે કે આંકડાશાસ્ત્ર વિષય એ માત્ર જથ્થાવાચક માહિતી, જથ્થાવાચક માહિતી એટલે સંખ્યાબદ્ધ, સાંખ્યકીય માહિતી, આંકડાકીય માહિતી, આ બધી એટલે કે જથ્થાવાચક એટલે સંખ્યામાં માહિતીને રજૂ કરવી. એ અહીંયા માત્ર સંખ્યાવાચક નહીં પરંતુ જથ્થાવાચક ઉપરાંત ગુણવાચક પણ માહિતી માટે વપરાય છે. અહીંયા ગુણવાચક આવીશ એટલે કે ગુણવાચક એટલે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય નહીં તેવી માહિતીને ગુણવાચક માહિતી કહેવામાં આવે છે. એટલે કે અહીંયા બે રીતની માહિતી, આંકડાકીય જે માહિતી આપણે ભેગી કરવામાં આવે છે એમાં ખાસ કરીને માહિતી સંખ્યામાં, અને જે માહિતીને સંખ્યા આંકડામાં આવતી હોય તો તેને આંકડામાં લેવાની. આ ઉપરાંત જે આંકડાકીય રીતે રજૂ ન કરી શકાય તેવી માહિતીને આપણે ગુણવાચક માહિતી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે આપણે વ્યક્તિઓના, વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, એક વર્ગમાં બેઠેલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો એ સંખ્યામાં માહિતી આવશે. જેમ કે ભાઈ આંકડાશાસ્ત્ર ધોરણ 11A માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા એ 50 છે. આ 50 વિદ્યાર્થીઓનો ક્લાસ એટલે એ સંખ્યામાં આવશે કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો કે ભાઈ 50 એ સંખ્યામાં આવી. હવે આ વિદ્યાર્થીઓની 50 વિદ્યાર્થીઓ સંખ્યા એ સંખ્યામાં, પણ તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એટલે કે જાતિવાચક આ શબ્દ આવ્યો, તો કે જાતિવાચક વર્ગીકરણ કરવું. હવે આ જાતિવાચક આવે તો કે ભાઈ આમાં જાતિમાં બે પ્રકારની જાતિ, એટલે કે એક નર જાતિ અને નારી જાતિ. નર જાતિ અને નારી જાતિ એટલે કે વિદ્યાર્થીઓ
અને વિદ્યાર્થીનીઓ, આમ બે જે આવ્યો એને કહેવાય ગુણવાચક. વિદ્યાર્થી તેની કોઈ સંખ્યા નથી, વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી. વિદ્યાર્થીની એ પણ સંખ્યા નથી. કેટલી વિદ્યાર્થીનીઓ? તો કે ભાઈ 20, તો એ સંખ્યામાં આવી. કેટલા વિદ્યાર્થીઓ? તો કે 30, એ સંખ્યામાં આવી. બંનેનો સરવાળો તો કે 30 અને 20 નો સરવાળો 50. તો આ એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ. આપણે બે મુદ્દાઓ ધ્યાનમાં લીધા, એક સંખ્યાવાચક અને બીજું જાતિવાર આવે તો એમાં આવે નર અને નારી, એટલે કે ગુણવાચક. કોઈ માહિતી સંખ્યામાં રજૂ કરી શકાય અને કોઈ માહિતી સંખ્યામાં રજૂ ન કરી શકાય, એટલે કે ગુણમાં રજૂ કરી શકાય. તો આવું આંકડાશાસ્ત્ર વિષય એ માત્ર જથ્થાવાચક માહિતી માટે નહીં, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા ઔદ્યોગિક ઉદ્યોગોમાં પણ આંકડાકીય માહિતીની ખાસ જરૂર પડતી હોવાથી ઉદ્યોગોમાં પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો કે ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર, ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક્સ, એટલે કે ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્રની એક શાખા તરીકે ખાસ કરીને કાર્ય આધારિત કાર્યાત્મક સંશોધનનો, કાર્યાત્મક સંશોધન, ઓપરેશન્સ રિસર્ચ, કાર્યાત્મક સંશોધન, આવું તમારે આંકડાશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસમાં ખાસ કરીને કોલેજમાં આની માહિતી વધારે ડિટેલમાં વિગતવાર ભણવા માટે આવશે. કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં કર્યો હતો. હવે આ બીજું વિશ્વયુદ્ધ આપણે તમે સમાજ વિદ્યા અર્થશાસ્ત્રમાં ખાસ કરીને આગળ થોડું ખ્યાલ આવ્યો છે કે બીજું વિશ્વયુદ્ધ 1945માં જ્યારે પૂરું થવાની તૈયારી હતી, એ વખતે તમે બધાએ લગભગ જાણતા જ હશો કે વિશ્વમાં જાપાન પર ખાસ કરીને અણુબોમ્બનો ઉપયોગ થયો હતો. ત્યારે વિશ્વયુદ્ધની સમાપ્તિ 1945માં આ બીજા વિશ્વયુદ્ધમાં આંકડાશાસ્ત્રના આ કાર્યાત્મક સંશોધનને આધારે મિલિટરીના પ્રોજેક્ટમાં આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિલિટરીમાં ખાસ કરીને રાજા મહારાજાઓ આપણે જાણીએ છીએ કે એ વખતમાં રજવાડાઓનો વિસ્તાર વધારવા માટે આમ બીજા રાજ્ય ઉપર યુદ્ધ કરી અને પોતાના રાજ્યનો વિકાસ કરતા હતા. ત્યાં પણ આવા આંકડાશાસ્ત્રનો જુદી જુદી રમતોમાં, યુદ્ધમાં આમાં આંકડાશાસ્ત્રનો ખાસ કરીને ઉપયોગ થાય છે. એવું આપણે આંકડાશાસ્ત્રમાં તમે આગળ આવશો ત્યારે થોડું આ મુદ્દા ઉપર વિશેષ ભણવાનું આવશે. ત્યારબાદ ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી, આ શબ્દ ધ્યાન રાખજો, 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે આ કાર્યાત્મક સંશોધન એકમનું અસ્તિત્વમાં આવ્યું હતું. તો અહીંયા હૈદરાબાદમાં 1949માં રિજિયનલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના હૈદરાબાદમાં કાર્યાત્મક સંશોધનનું એકમ આવું અસ્તિત્વમાં એટલે કે સ્થાપના કરવામાં આવી. આ રાષ્ટ્રીય આયોજન
અને તપાસ માટે 1953માં ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરી ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસ દ્વારા બીજી પંચવર્ષીય યોજનાનું આયોજનનું માળખું તૈયાર કર્યું હતું. આ પંચવર્ષીય યોજનાઓ તમે આગળના સમાજશાસ્ત્ર સમાજ વિદ્યામાં જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ ભારતમાં લાગુ કરવામાં આવી તો તેનો અભ્યાસ કર્યો હતો. એવી શરૂઆત આપણે પીસી મહાલનોબિસ દ્વારા આ યોજનામાં ખાસ કરીને એણે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું પીસી મહાલનોબિસે તૈયાર કર્યું હતું. આ કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોત એટલે કે સાધનનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવા, કારણ દરેક વ્યક્તિ કોઈને કોઈ કાર્ય કરતું હોય છે ત્યારે એ ખાસ કરીને કાર્ય પછી કોઈ ધંધો કરતો હોય, કોઈ નોકરી કરતો હોય, કોઈ મજૂરી કરતો હોય કે કોઈ નાના મોટા ગૃહ ઉદ્યોગો હોય, પૂરક ઉદ્યોગો હોય, આ બધા કરવા પાછળનું કાર્ય શું? તો કે એના માટે સૌથી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે એને આવકનો સ્ત્રોત, આવક ઊભી કરવી પડે. આવક મેળવવા માટે આ બધું આવે. જ્યારે ભારતની અંદર તમામ આવકની માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિ દીઠ આવક કેટલી હોવી જોઈએ, આવી સંશોધન સંસ્થાઓ આ કાર્ય કરતી હોય છે. અને માથાદીઠ આવકની આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ જુદા જુદા ઘટકો, ઉદ્યોગો શરૂ થાય તો તેમાં ખાસ કરીને કારીગરો એટલે કર્મચારીઓ, માણસોની જરૂર પડતી હોય છે. જેમાં ખાસ કરીને યંત્રો ઉપર કામ કરતા કારીગરો, ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ, મેનેજર, આ બધા આપણે જે જુદા જુદા વિભાગમાં જોઈએ તો આવા ખાસ કરીને માણસો, યંત્રો આ વગેરે બધાનો ઉપયોગ વધારેમાં વધારે કેવી રીતે ઇષ્ટતમ એની ફાળવણી નક્કી કરવા માટે આપણે તેમજ ભવિષ્યમાં જે કંઈ માંગ ઊભી થાય, માંગ એટલે કે ડિમાન્ડ, આ શબ્દ તમારે અર્થશાસ્ત્રમાં આ અભ્યાસમાં આવશે. એટલે કે ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે, આ ઉપરાંત કેટલો માલ તૈયાર રાખવો, જેનો સંગ્રહ કરવો, એનું કદ નક્કી કરવા માટે આમ ખાસ કરીને ઉપયોગી થાય છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્રની, અત્યારના સમયે આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતા તેનું મહત્વ, આંકડાશાસ્ત્રનું કેટલું મહત્વ છે એને અવગણી શકાય નહીં. કારણ કે એને ખાસ ધ્યાનમાં લેવું જ પડે. આંકડાશાસ્ત્ર ના હોય તો તમામ વિકાસમાં જ્યાં જ્યાં ખાસ કરીને માહિતી આવે, બધી જ જગ્યાએ માહિતીનો ઉપયોગ થાય છે. અને જ્યાં જ્યાં માહિતીનો ઉપયોગ થાય ત્યાં ત્યાં આંકડાશાસ્ત્રની જરૂરિયાત ઊભી થાય. આંકડાશાસ્ત્ર એ ખાસ કરીને ઉપયોગી છે. આવા આંકડાશાસ્ત્રનો અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓને તેમજ તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યમાં નોંધનીય રીતે વધારો દિવસે ને દિવસે કરવામાં આવી રહેલ છે. તો આપણું આ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો તેમાંથી ખાસ કરીને પરીક્ષામાં હેતુલક્ષી એટલે કે 1 માર્કના હેતુલક્ષી પ્રશ્ન અને એક વિભાગ બી અથવા બીજો પ્રશ્ન એક વાક્યમાં પ્રશ્નનો જવાબ લખો, 1 ગુણનો ખાસ કરીને
આ જે સમજૂતી તમને કરાવી છે તેમાંથી આ વાક્યો ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ આંકડાશાસ્ત્ર ભારતના જાણીતા આંકડાશાસ્ત્રીય કોણ. તો આ પહેલો મુદ્દો છે કે આપણો ભારતમાં જાણીતા આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસ. આ શબ્દ ધ્યાન રાખજો. ભારતના જાણીતા લોકપ્રિય આંકડાશાસ્ત્રી કોણ હતા? તો પીસી મહાલનોબિસ, જેણે ભારતીય આંકડાકીય સંસ્થા ISI ની સ્થાપના કરી હતી. આ એક વાક્ય માટે ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આ બીજો વાક્ય પ્રશ્ન કે ઈસવીસન 1950 માં રાષ્ટ્રીય નિદર્શ તપાસ પીસી મહાલનોબિસ દ્વારા એ અસ્તિત્વમાં આવી હતી. તો કે ભાઈ પીસી મહાલનોબિસ એ કઈ સંસ્થાની? તો કે રાષ્ટ્રીય નિદર્શ તપાસ. કઈ સાલમાં? 1950. ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ભારતીય આંકડાશાસ્ત્રીની સ્થાપના ઈસવીસન 1931 માં કરવામાં આવી હતી. તો ભારતમાં આંકડાકીય શાસ્ત્રની સંસ્થા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? આ બધા હેતુલક્ષી એક એક વાક્યના જવાબ માટે તો આપણે લખવાનું કોલકાતા. આ યાદ રાખજો. આ ઉપરાંત ભારતમાં માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થયો હતો? તો ઓક્ટોબર 1950 માં. ભારતમાં અન્ય કઈ સંસ્થાઓ આંકડાકીય માહિતી એકત્રિત કરવાનું કાર્ય કર્યું હતું? તો ભારતીય ખેતી વિષયક સંશોધન સંસ્થા. ભારતીય ખેતી વિષયક સંશોધન સંસ્થા આ પણ માહિતી એકત્રિત કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આંકડાશાસ્ત્રની અર્થ કાર્યક્ષેત્ર અને મર્યાદાઓને આધારિત કેટલી વ્યાખ્યાઓ સૌ પ્રથમ શરૂઆત થઈ હતી? તો આપણે ધ્યાનમાં રાખજો 100 ઉપરાંત 100 થી પણ વધુ આંકડાશાસ્ત્રની વ્યાખ્યાઓ કોના દ્વારા? તો WF વિલકોક્સ દ્વારા 1935 માં આ અસ્તિત્વમાં આવી હતી. ત્યાર પછી આવે કે ખાસ કોક્સ્ટન અને કાઉડનની વ્યાખ્યા. આ ખાસ ધ્યાનમાં રાખજો. એવું આવે કોક્સ્ટન અને કાઉડન દ્વારા આપેલી વ્યાખ્યા લખો. તો ભાઈ આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે અને તે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. તો આ કોક્સ્ટન અને કાઉડનની વ્યાખ્યા આમ તમને મેં જણાવ્યું એવા એક વાક્યના પ્રશ્નોમાં ખાસ કરીને ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ માંથી પૂછાય છે. આ ઉપરાંત બીજા વિશ્વ યુદ્ધમાં કાર્યાત્મક સંશોધન માટે આ આંકડાશાસ્ત્રનો મિલિટરી પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પણ ધ્યાનમાં રાખજો. આ ઉપરાંત 1953 માં કોલકાતામાં કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરી બીજી પંચવર્ષીય યોજનામાં પીસી મહાલનોબિસ દ્વારા તૈયાર તેનું માળખું કર્યું હતું. તો આવી એક વાક્યના સવાલ એ આપણે ભારતના આંકડાશાસ્ત્રના વિકાસમાંથી પૂછાય છે. અને ત્યાર પછી હવે આપણે આંકડાશાસ્ત્રમાં આગળ બે પ્રકારની માહિતીનો વાત કરી તમને, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો આ બે માહિતી જો તમે બરાબર સમજી જાઓ તો આંકડાશાસ્ત્ર તમને 30% એ મગજમાં બેસી ગયું છે એમ ગણાય.
માહિતીમાં બે પ્રકારની માહિતી, એક સંખ્યાત્મક માહિતી જે સંખ્યામાં રજૂ કરી શકાય અને જેને સંખ્યામાં રજૂ ન કરી શકાય તેવી ગુણાત્મક માહિતીનો ઉપયોગ થાય છે. તો આવી બે પ્રકારની માહિતીમાં હવે આપણે આંકડાશાસ્ત્રમાં સૌ પ્રથમ શરૂઆત, પ્રથમ વ્યાખ્યા સમષ્ટિ. પરીક્ષામાં ખાસ કરીને હવે પછીની આ બધી જ વ્યાખ્યાઓ પહેલા આપણે જોઈ લઈએ, ત્યાર પછી આપણે આગળ જોઈશું. તો સૌથી પહેલો શબ્દ વ્યાખ્યા પરીક્ષામાં આવે માટે ધ્યાનમાં રાખજો, સમષ્ટિ. તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. હવે આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ માની લો કે આપણે એમ કહીએ કે ભાઈ ધોરણ 11 માં આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરતા